વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે રાધનપુર જીઆઈડીસી ખાતે ગ્રેડિંગ અને પેકિંગ ફર્મ શુભ એન્ટરપ્રાઇઝનું ઉદ્ઘાટન કરાયું। કમ્ફર્ટ ઝોન છોડી ગણતરીપૂર્વકનું જોખમ લઈ ઉદ્યોગ સાહસિકતા અપનાવવા અનુરોધ કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગ્રેડિંગ, પેકિંગ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને લિસ્ટિંગના વ્યવસાયથી સમૃદ્ધિના નવા દ્વાર ખોલી શકાય છે। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે રાધનપુર જીઆઈડીસી ખાતે ગ્રેડિંગ અને પેકિંગ ફર્મ શુભ એન્ટરપ્રાઇઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રિબિન કાપી શુભ એન્ટરપ્રાઇઝની નવીન શરૂઆતને બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ખેડૂત તરીકે આગળ વધવાની પહેલ એટલે ગ્રેડિંગ અને પેકિંગનું કામ। એનાથી પણ આગળ વધીને માર્કેટિંગ અને બ્રાન્ડિંગ તેમજ લિસ્ટિંગ દ્વારા ખેડૂતો આવકના નવા દ્વાર ખોલી શકે છે। ખેડૂતો અને વેપારીઓને પોતાનો કમ્ફર્ટ ઝોન છોડી ગણતરીપૂર્વકનું જોખમ લઈ દુનિયા સાથે કદમ મિલાવી પ્રગતિના નવા દ્વાર ખોલવા અનુરોધ કર્યો હતો। તેમણે ખેતી અને ઔદ્યોગિક ક્ષેત્રે આગામી સમયમાં આવી રહેલી નવીન ક્રાંતિકારી શોધ, સંશોધન અને ટેકનોલોજીની માહિતી આપી પરંપરાગતને જાળવી રાખી આધુનિકતા અપનાવવા અપીલ કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 રાધનપુર।